તો સ્વાગત છે દોસ્તો તમારું તમારા ભાઈની ચેનલ પર. ગાડી જોઈને તમને લાગતું હશે કે આજનો પ્રવાસ ગાડીમાં છે. હા, સાચું લાગે છે. તો સવારે ખૂબ સરસ વરસાદ પડ્યો. વરસાદનો કંઈ ઠેકાણા નથી. બાઇક લઈને જઈશું તો પલળી જશું. અને આજે બપોરની જોબ છે એટલે બપોરે કોઈ ટ્રેન નથી. તો નીકળ્યા છીએ આપણે હવે ગાડી લઈને જોબ પર અમદાવાદ. પછી કાલે રિટર્ન આવશું. તો અત્યારે હવે પહેલાં પ્રતિકભાઈને પિકઅપ કરી લઈએ. પિકઅપ કરીને પછી તો ચલો મળીએ તમને. અને હા, વાતાવરણ બહુ બેસ્ટ બનાવ્યું છે, કુદરતી મસ્ત લીલોતરી જુઓ તમે ખાલી. તો આપણા જોડે પ્રતિકભાઈ પણ જોઈન થઈ ગયા છે. હવે સરસ વાતો કરતા કરતા જઈશું, એન્જોય કરતા કરતા. ખાલી અત્યારે વાતાવરણનો નજારો જોવો, મતલબ ગામડાના ખેતરો ના ને તે મજા આવશે. હવે એક ગાડી છોડીને આયા બીજી ગાડીમાં, મતલબ કે ટ્રેનમાં. એટલે કે જોબ પર જ છે, કામ કરવા માટે. આગળથી પેલા પાછળ જતા, અત્યારે ડાયરેક્ટ પાછળ, ત્યાંથી આગળ. તો પતાઈએ ફટાફટ કામ. અહીંયા તો વરસાદ પડવાનું નામ જ નહીં દેતો. અમદાવાદમાં વેસ્ટમાં જ, ઈસ્ટમાં નથી, પણ આવશે. છાંટા ચાલુ છે, ગરમી પણ પુષ્કળ પડે છે. આવશે હોપ. આપણે પાછળ કામ આ ગેજ લગાવવાનું છે, પછી ગાડીને રિલીઝ કરતા કરતા આગળ નીકળી જવાનું. આ રીતે આપણે બંને ગેજ લગાવી દીધા છે. હવે આ કોક ચાલુ કરી દેશું એટલે અહીંયા પ્રેશર આવશે. પછી ચેક કરવાનું કે પ્રેશર રેડી આવે છે. આ બીપીનું પ્રેશર છે એ 5 કમ્પ્લીટ હોવું જોઈએ, અને આ એપીનું છે એ 6 હોવું જોઈએ. પછી જઈશું આપણે રિલીઝ કરતા કરતા આગળ. પછી બેસશું રિંગ ઉપર. રિંગ ઉપરથી પ્રેશર ચાલુ કરીશું એટલે નીચે ચેક કરશે, ટેસ્ટિંગ કરશે. બસ કામ 25, આટલું કામ. બહુ ટાઈટ આવે. તાકાતવાળા માણસનું જ કામ છે ભાઈ, લાઈક મી. ચલો આ ટ્રેનના નીચે છે હો દોસ્તો. આપણે કામ પતાઈને આવી ગયા. હજી કામ કરવાની બહુ મજા આવી વાતાવરણના કારણે. વાતાવરણ બેસ્ટ હતું, ઠંડુ, અને પવન જોરદાર હતો. આ કપડાની હાલત જુઓ તમે. આ તો બધું સાફ કર્યું, બાકી હાલત ટાઈટ હતી. તો હવે પ્રતિકભાઈનું આઈ થિંક 10-15 મિનિટનું કામ છે. એ કામ પતી જાય એટલે એ આવે પછી નીકળીએ ઘરે જવા અમદાવાદ. ગામડે તો કાલે જઈશું. ચલો પ્રતિકભાઈ આવી ગયા, ફટાફટ કામ બતાવી. એમને પણ રેલવે મંત્રી આવશે. તમારી હાલત ખરાબ છે. લાસ્ટ પડી જાય એટલું કામ કરાય છે. હા, સરવા મોકલ્યું 2 વખત. હા, તે કાલે કોણ આવે? રેલવે મંત્રી. એવું કરવા આવું છે એ સરવા શકો કશું વાયકરને જોવા આવવાનું છે. 24 કલાક કામ ચાલુ છે. તો કાલે હાલત ટાઈટ જ રહેવાની બધાની. ચલો જોઈશું કાલે તો કેમનું છે. એક છોકરીનો ફોન વંદે ભારત છે ને, એને નેચર પડી ગયો હતો. એ ખબર નહીં અંદર હતો, લાઈટ આ ફોન હતો. એ સિસ્ટમ છે, ફોન કરીએ એટલે લાઈટ થાય.
હા ફ્લેશ લાઈટ થાય આવું એ રે જોઈ તે કીધી પપી પડ્યો છે એક ભાઈ એક હાથ ઢેલે ને 500 રૂપિયા લીધો. હાય હાય સારું બહુ એ જતો રહ્યો તો સારું હતું પપ્પો થઈ જવો તે કાલે કોકનો મોબાઈલ પાડી દે ને કાલે વાત સાચી કે આવું તો સાસ કરી લેવા કરાય હવે ગાડી જવાડી દેતી અરે માર પર આપણે ફેંકવા થઈ ગયા આ બધી જ જવા દઉં હા એ સિંગમાં જેવું આરામ લાગે છે. દોસ્તો અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો એકદમ જ. અમદાવાદ વાળા હાજર ખુશ ખુશ બધા આવતો તો અમદાવાદ જ નતો આવતો. મોજ કરો અમદાવાદ વાળા. Sing it till we break.